જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર છે એવું નિદાન આવે ત્યારે એક તરફ એવી ઈચ્છા હોય કે અમે 2 કે 3 જગ્યાએ ડૉક્ટરનો ઓપિનિયન લઈ લઈએ અને બીજી તરફ ઉતાવળ હોય કે ફટાફટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય. આની વચ્ચે દરેક દર્દીનો પ્રશ્ન હોય કે સાહેબ અમે ઓપરેશન માટે કેટલો સમય રાહ જોઈ શકીએ? 2, 5, 10 કે 15 દિવસ વેઇટ કરી શકાય કે નહીં? જો મિત્રો, આમ કેન્સર છે એવો ખ્યાલ આવ્યા પછી 2, 3, 4 દિવસમાં કેન્સર સ્પ્રેડ થશે એવું નહીં બનશે. લગભગ કિસ્સાની અંદર દર્દીને 3 થી 6 મહિના પહેલાંથી ગાંઠ હોય છે અને ધીરે ધીરે સ્પ્રેડ થતી હોય છે. તમારી પાસે નિર્ણય લેવા માટે એટલો સમય હંમેશા હોય છે. બહુ લાંબુ 15-20 દિવસ મહિનો કરશો તો સ્પ્રેડ થવાનું જોખમ રહે. એટલે કોઈ કટ ઓફ નથી કે આટલા દિવસ પછી સ્પ્રેડ થશે. કેન્સર ફેલાવાની પ્રોસેસ ધીમી અને સતત શરૂ જ હોય છે. પરંતુ 2-5 દિવસ સુધી તમે વેઇટ કરી લો. તમે કોઈ ડૉક્ટરને પૂછો, એને પૂછી શકો, ઘરમાં મળીને નિર્ણય લઈ શકો. એટલો સમય તમારી પાસે હંમેશા હોય છે. એવી ઇમરજન્સી ક્યારેય હોતી નથી. ડૉક્ટરની સલાહ લઈ છતાં પણ એક વખત તમે નિર્ણય લઈ શકો.